હમણાં થોડીક વારમાં ખોલી આપણે કોમલને ઊભી રાખી દઈ. આપણે હમણાં થોડીક દાદા છે તો આપણે દાદા એને આપણી રક્ષા કરે એટલા માટે થોડીક દાળ કેવી છે ટેસ્ટ કરી લઈ. હજી પાકવાની બાકી હતી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા મજામાં? તો ફરીવાર નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો બધાને હર હર મહાદેવ. તો આપણે અત્યારે ગામમાં જવા નીકળી ગયા છીએ. ગામમાં થોડું કામ હતું એટલા માટે, તો ગામમાં તો વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે એટલા માટે ફાઇનલી મિત્રો તો આપણે ગામમાંથી કામ બતાવીને આવી ગયા છે. અત્યારે રસ્તા ઉપર છે અને આપણી કોમલ સાથે નાસ્તો કરવા જવાનું છે. તો વિડીયોમાં બન્યા છે. આ ઘરની બાજુમાં જે દુકાન છે ત્યાં જવાનો રસ્તો છે. અત્યારે બંને બાજુ ખેતરમાં લીલોછમ છે, તમે જોઈ શકો છો. અહીંયા બાજુમાં નજીકમાં જ દુકાન આવેલી છે, તો 5 જ મિનિટમાં આપણે અહીંયા પહોંચી જઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે અહીંયા શું લઈશું તો વિડીયોમાં બતાવશું. અને આપણે થોડોક જ નાસ્તો લેવાનો છે, થોડીક 10 રૂપિયાની વસ્તુનો નાસ્તો લેવાનો છે. ત્યાં તો આપણે ખાવાનું બની જશે, તો આપણે ખાઈ લેશું. એટલા માટે આપણે થોડોક જ નાસ્તો લેશું. ફાઇનલી મિત્રો આપણી દુકાન આવી ગઈ છે, તો તમે જોઈ શકો છો. જો અત્યારે દુકાન બંધ છે. ફાઇનલી મિત્રો તો દુકાન તો બંધ હતી, તો આપણે ભાગ લેવાનું કેન્સલ છું. અને આપણે રસ્તામાં કોમલને ઊભી રાખી છે. અને અત્યારે અહીંયા બાજુમાં મંદિર છે, તો આપણે દાદાની દેરી છે, તો દાદાની દેરીએ પગે લાગવા જવાનું છે. તો હમણાં આપણે પહોંચી જઈએ અને દાદાને આપણે કેટલાય સમયથી આપણે અહીંયા પગે લાગવા આવ્યા નહોતા, તો હમણાં આપણે આવ્યા છીએ. તો પગે લાગતા જઈએ અને આપણે રસ્તામાં ઓલા પણ કોમલને ઊભી રાખી છે અને આપણે દાદાને પગે લાગી લઈ. જોઈ શકો છો અત્યારે અહીંયા કેટલું બધું વ્યવસ્થા કરી નાખેલી છે. આપણે સિટીમાં જતા આપણે જ્યારે સિટીમાં જતા ત્યારે આવું બધું વ્યવસ્થા નહોતી કરેલી, તો અત્યારે ઘણી બધી વ્યવસ્થા કરી નાખેલી છે. તો આપણે આ દાદા છે, તો આપણે દાદા એને આપણી રક્ષા કરે એટલા માટે આપણે દાદા અહીં આવી ગયા છીએ અને દર્શન કરી લઈએ. તો વિડીયોમાં બન્યા રહે. તમે જોઈ શકો છો. તો અત્યારે આ દુકાન બંધ છે. આપણે ભાગ લેવાની હતું, તો એ દુકાન અત્યારે બંધ છે, તો આપણે ભાગ લેવાનું કેન્સલ થયું છે. તો અત્યારે હવે આપણે પાછું ઘરે જવું પડશે. તો મિત્રો તમે જોઈ શકો છો, આ આપણા ઘર પાછળનો બેકગ્રાઉન્ડ છે. આપણે અત્યારે આપણા ઘરની પાછળ થઈ આપણે લેવા જતા, પણ દુકાન બંધ હોવાને લીધે આપણે નાસ્તો કરવાનો પ્લાન કેન્સલ કર્યો છે. તો અત્યારે હવે આપણે પાછા આપણે ઘરે નીકળશું. તો રસ્તામાં તો વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે, આપણે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે. આપણો ઘરનો ડેલો છે, આપણા ઘરનો ડેલો છે. અત્યારે બંધ છે, તો આપણે અત્યારે હવે ખોલવો પડશે. તો આપણે હમણાં થોડીક વારમાં ખોલી આપણે કોમલને ઊભી રાખી દઈ. આપણે હમણાં થોડીક જ વારમાં આપણે ડેલો ખોલી નાખીશું. ડેલો ખુલી ગયો છે, હવે થોડુંક વધારે ખોલી નાખશું, ટાઈમ લાગે એટલા માટે. તો હવે આપણે આને અંદર લઈ લઈએ. આપણે કોમલને ફાઇનલ આપણે કોમલને અંદર લઈ લીધી છે. તો હવે આપણે આ ગેટને બંધ કરી દઈએ. ફાઇનલી મિત્રો આપણે ગેટ બંધ કરી દીધો છે. તો હવે આપણે ફાઇનલી મિત્રો તો આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને અત્યારે
ધાબા ઉપર ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે અને આપણે વરસાદમાં વિડીયો બનાવી છે. અને અત્યારે તમે જોઈ શકો છો કેવું મસ્ત લાગશે. અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ છે. પોપટ જાય છે. તો હવે આપણે નીચે જઈએ. ફાઇનલી તો આપણી વરસાદ યોગ્ય છે અને આપણે અત્યારે આપણી ફેવરેટ દાળ શાકવા માટે લઈ લીધી છે. એકદમ આપણી ફેવરેટ દાળ છે, દાળ ભાત. તો આજે આપણે ઘરે દાળ ભાત બનાવ્યા છે અને તો આજે આપણે થોડીક દાળ કેવી છે ટેસ્ટ કરી લઈએ. હજી પાકવાની બાકી હતી પણ તોય આપણે લઈ લીધી હતી એટલા માટે કે આપણે ટેસ્ટિંગ કરવાનું તો આપણને બહુ મજા આવે ને આપણી ફેવરેટ દાળ ભાત એટલે તો આપણને મજા આવી જવાની છે આજે વાળું વખતે. તો આપણે થોડીક દાળ ટેસ્ટ કરી લઈએ કેવી છે અત્યારે. તો હજી કાશી હતી, હજી પાકવાની બાકી હતી તો પણ ટેસ્ટ કરી લઈએ. હજી પાકવાની બાકી હોય એટલે તો તમને ખબર જ હશે કેવી દાળ હોય. તમે શાકી થશે ને તમે ખાધી થશે દાળ ભાત. અત્યારે ધીમો ધીમો વરસાદ પણ ચાલુ હતો પણ અત્યારે નથી, અત્યારે બંધ છે. અત્યારે વાદળ છે ખાલી, જોઈ શકો છો. અત્યારે વાતાવરણ એક નંબર બની ગયું છે. લોકેશન પણ ફોટા માટે એક નંબર આવે છે. આ દાળ છે. દાળમાં હમણાં થોડુંક પાણી આવી ગયું વરસાદનું એટલા માટે દાળનો સ્વાદ વયો ગયો. આપણા આજે ફેવરેટ દાળ ભાત બનાવેલા છે તો આજે આપણને જલસો પડી જશે. ફાઇનલ મિત્રો આજનો વાળો આપણો પતી ગયું છે. આજે આપણે તમને બધાને ખબર જ હશે કે આજે આપણે ઘરે દાળ ભાત બનાવ્યા હતા આપણા ફેવરેટ. તો આપણે જમી લીધું છે અને ત્યારબાદ આપણે ધાબા ઉપર આવી ગયા હતા વિડીયો એડિટિંગ કરવા કારણ કે નીચે 4G નેટ આવે ને ઉપર 5G નેટ આવે છે એટલા માટે. તો વિડીયો જલ્દી અપલોડ થાય, એડિટ થાય અને થંબનેલ પણ જલ્દી બની જાય એટલા માટે આપણે ધાબા ઉપર આવી ગયા છે. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ તો આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા જોઈએ. બાય.